તો વાત કરીએ ડભોઈની તો ડભોઈ પોલીસ સ્ટેશનમાં વર્ષ 2020માં સગીર વયની યુવતીને લગ્નની લાલચ આપી ભગાડી જનાર 4 આરોપીઓ વિરુદ્ધ પોક્સો અને બળાત્કાર અને મદદગારીનો કેસ આજે ડભોઈ એડિશનલ ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન્સ કોર્ટના જજ એચ.જી. વાઘેલાનાઓએ કોર્ટમાં ચાલી જતા સરકારી વકીલ એચ.બી. ચૌહાણની દલીલો અને પુરાવાને ધ્યાનમાં રાખી કોર્ટ દ્વારા મુખ્ય આરોપી ઘનશ્યામ કિરીટભાઈ રાઠવાનાઓએ 20 વર્ષની જેલ અને 25,000નો દંડનો હુકમ કર્યો હતો અને જેમાં મુખ્ય આરોપીને મદદ કરનાર 3 ઇસમોને કોર્ટે શંકાનો જે લાભ આપી છોડી મૂકવા આદેશ કરાતા જે બળાત્કાર જેવા ગંભીર ગુના કરનાર ઇસમોમાં એક દાખલો બેસે તેવો મક્કમ ચુકાદો એડિશનલ ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન્સ કોર્ટ દ્વારા આપવામાં આવ્યો। સને 2020ના અરસામાં ડભોઈ પોલીસ સ્ટેશન વિસ્તારના એક ગામની અંદર સગીર વયની ફરિયાદી ભોગ બનનાર નાઓને દુષ્કર્મ કરવાના ઈરાદે ભગાડી જનાર અને ભગાડવામાં મદદ કરનાર ઈસમો વિરુદ્ધની ફરિયાદ ડભોઈ પોસ્ટેમાં દાખલ થયેલી। જે ફરિયાદવાળો કેસ મહેરબાન ડભોઈના એડિશનલ ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન જજ શ્રી એચ.જી. વાઘેલા સાહેબની કોર્ટમાં ચાલી જતા ફરિયાદી ભોગ બનનારનાઓને ભગાડી લઈ જઈ તેના વિરુદ્ધ અવારનવાર દુષ્કૃત્ય કરવામાં સંડોવાયેલ આરોપી ઘનશ્યામભાઈ કાંતિભાઈ રાઠવાનાઓને નામદાર કોર્ટે તકસીરવાન ઠેરાવી તેઓને 20 વર્ષની કેદ તેમજ ₹25,000 દંડ ભરવાનો અને દંડ ન ભરે તો વધુ કેદની સજા ભોગવવાનો હુકમ કરેલ છે। તેમજ ફરિયાદી ભોગ બનનાર નાઓને ભગાડવામાં મદદગારી કરનાર ઈસમોને શંકાનો લાભ આપી